Good morning, my dear students. Again, we meet as I have to take another part from your English grammar, and that is about information transfer, which will be asked in section E in the form of question 59. Before I start my topic, I would like to share one more thought with you, and that is failure is the opportunity to begin again more intelligently. ફેલિયર ઇઝ ધ ઓપોર્ચ્યુનિટી કે જ્યારે આપણે કોઈ વસ્તુમાં અસફળ થતા હોઈએ તો એને એક તકની જેમ લો. શેની તક, કયો અવસર આપણને પ્રાપ્ત થાય છે? ટુ બિગિન અગેન, ફરીથી આપણે શરૂઆત કરીએ મોર ઇન્ટેલિજન્ટલી, વધારે હોશિયાર બનીને, વધારે આપણી તાકાત મજબૂત કરીને, વધારે આપણી સ્ટ્રેન્થને મજબૂત કરીને આપણે એની તૈયારી કરીએ. એવું નથી કે અસફળ થઈ ગયા પછી કાંઈ થઈ શકતું નથી. असफलता एक चुनौती है, स्वीकार करो. એમની એમ નથી કહેવાતું. શું કામ? કે એ તમને બીજી એક તક આપે છે કે ફરીથી મોર ઇન્ટેલિજન્ટલી તમે આગળ વધો. તો ફેલિયર જે છે ને ઓપોર્ચ્યુનિટીની રૂપમાં આપણે લેવું જોઈએ. એનાથી હતાશ નિરાશ ન થવું જોઈએ. ઓકે, અગેન કમ ટુ ટોપિક અગેન, દેટ ઇઝ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. હવે એને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર શું કામ કહેવામાં આવે છે? કારણ કે દીકરીઓ, તમને પેપરમાં અલગ અલગ પ્રકારની એક કોલમમાં તમને ઇન્ફોર્મેશન આપેલી હશે અને એને તમે તમારા શબ્દોમાં તમારે એ લખવાની હોય છે. થોડી ટૂંકમાં માહિતી જે આપેલી હોય એને આપણે વિસ્તૃત રૂપમાં કોમ્પ્રિહેન્શન ફોર્મમાં આપણે આગળ કરવાનું હોય છે. દીકરીઓ, આપણો જે સેક્શન ઈ છે એ આખું કોમ્પ્રિહેન્સિવ છે. આખું કોમ્પ્રિહેન્શન ઉપર જ ડિપેન્ડ કરે છે. ટૂંકમાં બધું વિસ્તૃત આમાં લખવાનું થાય છે. પહેલો પ્રશ્ન તમારો 59 જે છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, અહીંયાથી શરૂઆત થઈ જાય છે. કાં તો તમે 8 લાઇન્સ લખો અથવા તો 80 શબ્દ લખો. હવે એ છે શું એની આપણે જરા વિગતવાર નોંધ લઈએ. તો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે છે એ તમને 7 પ્રકારમાં પૂછી શકે છે. એક્ઝામિનર જે છે નીચે આપેલા તમારી સમક્ષ અત્યારે સ્ક્રીનમાં 7 ટાઈપ્સ ઓફ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર દેખાઈ રહ્યા છે. એમાંથી કોઈ પણ એક ફોર્મેટ એ તમારી સમક્ષ રજૂ કરે છે અને તમારે એના બેસ ઉપર તમારે એના સેન્ટેન્સીસ બનાવવાના હોય છે. સેન્ટેન્સ બનાવવાના હોય છે. હું દીકરીને એમ જ કહું કે સીધા સાદા કાળમાં આપણે સેન્ટેન્સ બનાવીએ, એક ટેન્સને પકડી રાખીએ અને એને આપણે જોતા જ્યારે સિમ્પલ બિલકુલ શબ્દો આપણે વાપરીએ, બહુ આકરા શબ્દો યુઝ જ નહીં કરવાના, સિમ્પલ ભાષામાં લખીએ. લખવું ફરજિયાત છે. ફરીથી જેમ મેં ઇન્ડેક્સ સ્પીચમાં તમને વાત કરી, રિપોર્ટમાં વાત કરી, હમણાં આપણે પ્રેસી રાઇટિંગની વાત કરી, દરેક પ્રશ્નની પાછળ એક વસ્તુ તો યાદ રાખી લેજો હંમેશ માટે કે લખવું ફરજિયાત છે. જેવું આવડે, જેટલું આવડે આપણે લખવાનું છે. કોઈ પ્રશ્ન એવો ન હોય કે જેને આપણે છોડી દઈએ. નહીં. આઈ કેન, આઈ વિલ, એ પ્રશ્ન, એ મંત્ર તમને શરૂઆતમાં દીધું છે, હવે પણ ફરીથી કહું છું કે જ્યારે આપણે કોઈ વસ્તુ ઠાણી લઈએ ને, ધારી લઈએ ને, તો થઈ શકે છે. હવે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ઇંગ્લિશમાં લખવાનું થાય એટલે આપણે એમાં છટકવાનું નથી, આપણે શીખવાનું છે અને એને લખવાના પ્રયત્ન કરવાના છે. કારણ કે કોશિશ કરને વાलों की હાર નહીં હોતી, લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી. પહેલાથી જ ઇંગ્લિશનું ડર રાખશો તો યુ વિલ નેવર ગેટ સક્સેસ. એન્ડ ઇફ યુ વોન્ટ ટુ ગેટ સક્સેસ ઇન ઇટ, યુ હેવ ટુ પુટ a step forward. એક કદમ આગળ તો વધારો, પછી અમે હાથ ઝાલી લેશું. ઓકે, હવે ટાઈપ્સ ઓફ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં દેર આર 7 ટાઈપ્સ. ફર્સ્ટ ઇઝ ટેબલ ફોર્મ, સેકન્ડ ઇઝ મેપ ચાર્ટ, થર્ડ ઇઝ ટ્રી ડાયાગ્રામ, ફોર્થ ઇઝ પાઈ ચાર્ટ, ફિફ્થ ઇઝ બાર ગ્રાફ, સિક્સ્થ ઇઝ પિક્ચર, સેવન્થ ઇઝ ડિસ્ક્રિપ્ટિવ. હવે હું તમને ઝડપથી એક એકના ચિત્ર તમને બતાવતી જાઉં. પહેલો ફોર્મેટ છે ટેબલ ફોર્મમાં. આ રીતે પૂછાય છે, તમને ટેબલમાં કોઈ માહિતી આપેલી હોય છે. 4 ખાનાવાળા ટેબલ હોઈ શકે, 5 ખાનાવાળા ટેબલ હોઈ શકે છે, ત્યારે 2 ખાનાના ટેબલ બી હોઈ શકે છે. ટેબલ ફોર્મમાં આ રીતે ઊભીને આડી લાઈન બનાવીને ટેબલ બનાવેલું છે, એમાં કોઈ માહિતી આપેલી હોય અને એના ઉપર તમારે લખવાના થાય છે 80 શબ્દ. ઓકે, ફરીથી આગળ જઈએ તો બીજું ફોર્મ જે આપણો છે દેટ ઇઝ મેપ ચાર્ટ. આ રીતે વચ્ચે એક માહિતી, એનાથી લગતા શેર થતી બીજી માહિતીઓ બીજા કોલમ્સમાં હશે. એ કાં તો રાઉન્ડ શેપ હોય છે, કાં બોક્સ શેપ્ડ હોય છે. ઓકે, એને મેપ ચાર્ટ કહેવાય છે. મેપ ચાર્ટના રૂપમાં પણ તમને એ પૂછી શકે છે. 80 શબ્દ આપણે લખવાના થાય છે. ત્રીજું ફોર્મ છે એનું ટ્રી ડાયાગ્રામ. આ રીતે
જેમ વૃક્ષ હોય એની બ્રાન્ચીસ હોય ને, એવી રીતે એક પોઈન્ટના બીજા બ્રાન્ચીસ, બીજામાંથી આગળ પેટા વિભાગ, ઓકે, ટાઇટલ, સબટાઇટલથી આગળ અગેન એના સબ્જેક્ટિવ રૂપમાં જેટલા બીજા પોઈન્ટ્સ આવતા હોય એ, ઓકે. આ ટ્રી ડાયાગ્રામ થઈ ગયા. 2 ટ્રી ડાયાગ્રામ તમારી સમક્ષ અત્યારે દેખાય, પછી આપણે એની વિસ્તૃત ચર્ચા લઈશું. આઈ એમ જસ્ટ શોઈંગ યુ ધ ટાઈપ્સ. પછી પાઈ ચાર્ટ આવે છે. આ રીતે પાઈ ચાર્ટ હોય છે, જે ડિસ્ક્રિપ્શન તમને 100% જે હોય છે એની ડિસ્ક્રિપ્શન કેટલા ટકા એ પાઈ ચાર્ટ તમને આપેલું હશે, અને પાઈ ચાર્ટ ઉપર તમારે વર્ડ્સથી ડિસ્ક્રિપ્શન કરવાનું હશે. જે સંદર્ભ છે એ તમને દેખાતું હશે કે કેના વિશે વાત થઈ રહી છે. આ અત્યારે તમારી સ્ક્રીન ઉપર 2 પાઈ ચાર્ટ દેખાઈ રહ્યા છે, સર્કલ દેખાઈ રહ્યા છે, અને એમાં પર્સન્ટેજ લખેલી હોય, અને એનું આખું ટોટલ 100%નું થાય છે. ત્યાર પછી આવે છે બાર ગ્રાફ. આ રીતે બાર ગ્રાફ તમે આર્ટ્સવાળા મનોવિજ્ઞાનમાં અને કોમર્સવાળા ઇકોનોમિક્સમાં આવા બાર ગ્રાફ તમે જોયા હશે. બાર ગ્રાફ શું બતાવે છે? કોઈ પણ વસ્તુ જે છે એની કેટેગરાઇઝ એને કરવામાં આવે છે, ભાઈ એટલેમાં આની શું જે છે એની પર્સન્ટેજ બતાવેલી હોય, અથવા તો કેટલા નંબરિંગ હોય, એના હિસાબે આપણે એને જોવાનું હોય છે. જે રીતે ઇન્ફોર્મેશન હોય એની ટ્રાન્સફર હું તમને આગળ જતાં શીખવાડવાની છું. અત્યારે ખાલી આઈ એમ શોઈંગ યુ ધ પિક્ચર્સ, ટાઈપ્સ ઓફ ધ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ત્યાર પછી જો ખાલી પિક્ચર ફોર્મમાં, દીકરો તમે 10માં એ શીખી ચૂક્યા છો. 10માં આવી રીતે પિક્ચરને ડિસ્ક્રિપ્શન કરવાનું આવે છે, અને તમે એમાંથી જોઈને લખતા સિમ્પલ સેન્ટેન્સીસમાં. બસ એ જ વસ્તુ છે. યુ હેવ ટુ રાઇટ એઝ you think or as you just get the information from the thing which is in the paper. જે તમને information you gather, you put on the paper. એને આન્સર પેપરમાં જે તમને દેખાય એ બધું લખવાનું થાય છે. લાસ્ટ જે છે એ છે ડિસ્ક્રિપ્ટિવ. ક્યારે આ રીતે કોઈ એક ટોપિકનું નીચે ડિસ્ક્રિપ્શન આપેલું હોય, વર્ણન આપેલું હોય, અને એને આપણે જોડીને વ્યવસ્થિત આપણે એના વિશે લખી નાખીએ છીએ. હવે આ વાત થઈ તમારા લાસ્ટ જે છે ડિસ્ક્રિપ્ટિવ, એના પહેલાં પિક્ચર, એના પહેલાં બાર ગ્રાફ, એના પહેલાં પાઈ ચાર્ટ, એના પહેલાં ટ્રી ડાયાગ્રામ, એનાથી પહેલાં મેપ ચાર્ટ, અને એ પહેલાં તમારી સામે ટેબલ ફોર્મ આવે છે. ઓકે, ટાઈપ્સ ઓફ જે છે તમારા ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એ થયા 7, જેને આપણે અત્યારે ચર્ચા કરી. હવે 1 by 1 I am going to start. The first thing which comes on your screen is you just read its instruction. Study the following table and write a paragraph in about 80 words based on it. કે નીચે આપેલા ટેબલને વાંચો અને એના ઉપર 80 શબ્દનો એક ફકરો તમારે લખવાનું થાય. 80ના 100 થાય તો કોઈ ગણવા બેસતા નથી, પણ ધ થિંગ ઇઝ યુ મસ્ટ મેન્શન ઈચ એન્ડ એવરીથિંગ વિચ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ ગિવન ઇન ધ ટેબલ ફોર્મ. હવે એમાં ઓથર, નોવલ, પોએમ, પબ્લિશ્ડ એ બધું લખેલું છે, અને એક બાજુ લખ્યું મિલ્ટન, શેક્સપિયર, ડૉક્ટર જોન્સન, ગોલ્ડસ્મિથ, ડિકન્સ. હવે એ જ ઓથર્સ છે. હવે પહેલા પ્રશ્ન ઊભો થાય છે કે ડુ યુ નો ધ વર્ડ ઓથર? એ ઓથર વળી શું? જેને આપણે રાઇટર કહીએ છીએ. ઓકે, ધ પર્સન હુ ઇઝ રાઇટિંગ ધ બુક ઇઝ ઓથર, એને ઓથર કહેવાય. પછી સામે લખ્યું નોવેલ્સ અને પોએમ્સ. કેટલી નોવેલ્સ એને લખી છે, કેટલી પોએમ્સ લખી છે, અને એમાંથી કેટલી પબ્લિશ થઈ છે. ખાલી લખીને મૂકી દીધી હોય એવું નહીં, એમાંથી આટલી પોએમો લખી કે આટલા નોવેલ લખ્યા તો કેટલા એમાંથી પબ્લિશ થયા છે, અને કેટલા નથી થયા એની આપણે વિગત. તો ટૂંકમાં આપણી સમક્ષ અહીંયા 1 2 3 4 5 ઓથર છે. 5 ઓથરના કેટલા નોવેલ્સ છે, કેટલી એને પોએમ્સ લખી છે, અને કેટલી એમાંથી પબ્લિશ થઈ છે, આટલી ઇન્ફોર્મેશન એને આપણને આપેલી છે. તો આપણે સ્ટાર્ટ કરશું. ધ ફોલોઈંગ table has given us information about the authors of English literature. આ બધા જે છે ઇંગ્લિશ લિટરેચરના ઓથર છે. હવે ટીચર અમને ક્યાંથી ખબર પડે ઇંગ્લિશ લિટરેચર? તો આપણે ખાલી આટલું લખી શકીએ
The following table has given us the information about the 5 authors. 5 author તો દેખાય છે ને તમને, તો એ લખી શકાય. પહેલો આપણો વાક્ય થઈ ગયો. Okay. In this table we find that Milton has written 7 poems and out of 7 are published. 7 પોએમ લખી અને 7 પબ્લિશ થઈ. પછી શેક્સપિયરની વાત કરીએ. So Shakespeare has written 30 poems. Out of 30 only 25 were published. હવે અહીંયા આપણે શું કામ વર મેં વાત કરું છું, દીકરીઓ એ બધા રાઇટર જૂના થઈ ગયા છે એટલે આપણે એને સિમ્પલ પાસમાં લઈ જશું. ફરીથી મિલ્ટનની વાત કરીએ. સો મિલ્ટન હેઝ રિટન 7 poems. Out of them all were published. બધી all 7 were published. Shakespeare has written 30 poems and all 25 were published. જેમાંથી 25 પબ્લિશ થઈ. Dr. Johnson, he has written 1 novel and 15 poems. had written આપણે લઈશું કારણ કે આપણે past tense ની વાત કરી રહ્યા છીએ. Dr. Johnson had written 1 novel and 15 poems and out of 16 creation 10 were published. એને 16 વસ્તુઓ લખી, એક નોવેલ ને 15 પોએમ, એમાંથી 10 એ પબ્લિશ થઈ. અમે હવે આપણે બાયફર્કેશન કરવાની જરૂર નથી. એ 10 માંથી નોવેલ પબ્લિશ થઈ કે પોએમ, એને 10 લીધું તો આપણે 10 જ લખવાનું. ઓકે. Then Goldsmith. So Goldsmith had written 4 novels and 2 poems. Out of 6 only 1 was published. કારણ કે એક છે ને. And last, Dickens had written 5 novels and all were published. આટલું જ્યારે આપણે લખશું તો 80 શબ્દ તમારા થઈ જશે. હવે આપણે જોયું કે જે તમને આપેલા છે એની આખી વિગત આપણે એમાં મૂકવાની છે. ફરીથી હું કહું કારણ કે એ રાઇટર્સ લખી ચૂક્યા છે, જૂના રાઇટર્સ છે, એટલે મેં તમને હેડ રિટન, વોઝ ને વર પબ્લિશ આ રીતે મેં તમને યુઝ કર્યું. સિમ્પલ પાસ્ટ ટેન્સને આપણે એને યુઝ કરીને અને સાથે સાથે કારણ કે એ વસ્તુ પહેલાં થઈ ચૂકી છે એટલે હેડ સાથે V3નું આપણે યુઝ કર્યો. હવે નીચે તમને હું બતાવું દીકરીઓ એક ટેબલ, એ તમારા હોમવર્ક માટે છે, જેને જેવું સમજાય એવું લખશે અને જો ટાઈમ હોય તો મને મોકલી દેજો વોટ્સએપ ઉપર. એ કહે છે there is a notice on the school notice board. એક સ્કૂલ નોટિસ બોર્ડ ઉપર નોટિસ આવ્યું છે, inviting boys to join the school football teams. Boys must be minimum 15 years old, over 5.5 and 2 inches in height and must be at least 52 kg in weight. Write a paragraph saying which of the boys can join and which cannot and give all reasons. Study the following table and write about 8 sentences. Okay. હવે ઉપરની જે એક લીટી છે એ તો આપણે એઝ ઇટ ઇઝ લઈ શકીએ છીએ, જે છે ને મસ્ટ બી ઓફ વેટ સુધી, આટલું તમે લઈ લો. પછી લખવાનું છે in table there are 1 2 3 4 5 6 boys were given their name. એને દીધા છે. હવે એને શું એની કેટેગરી રાખી છે કે મિનિમમ 15 વર્ષનો હોવા જોઈએ. તો એમાંથી રાહુલ નીકળી જશે કારણ કે 15 વર્ષનો નથી, તો એક તો નીકળી જાય. પહેલાં જ આપણે કરશું. હા, રાહુલ can't give his name for football team because he is only 13 years old. પછી બીજાને લખી શકીએ છીએ અંકિત is not having proper weight, he is only having 48 kg and his height is 5.1 inches. એ બી નથી કરી શકતો. ચિરાગ 16 yearsનો છે, 54 kg એજ છે, પણ એની હાઇટ નથી. તો એપ્લાય કોણ કરી શકે છે? એપ્લિકેબલ કોણ છે? તો એપ્લિકેબલ છે મંથન. નહીં, મંથનની વેટ નથી, મંથન પાસે વેટ નથી. અને છેલ્લે એક જન્મેશ, એક જ, અને એની તો ઓવર એજ છે, 18 yearsનું છે. તો આને આપણે વાત કરી શકીએ છીએ કે કોનામાં કઈ પ્રોબ્લેમ હોઈ શકે છે. એ થોડુંક તમે, મેં જેમ પહેલાં વાક્ય તમને બનાવ્યું કે રાહુલ કાન્ટ અપ્લાય ફોર ઇટ બિકોઝ he is only 13 years of age. His weight is underweight, though he is having the height of 5.6, but he can't apply because he is underage. 15 વર્ષવાળા જે છે એ કોણ છે, કરી શકે છે, અને એમાં જેટલાની હાઇટ છે કોણ કરી શકે એની આપણે ચર્ચા કરશું. તો અંકિત જે છે એની હાઇટ નથી, વેટ બી નથી, કારણ કે એટલીસ્ટ 5.2 તો હોવી જ જોઈએ અને વેટ 52 kg હોવું જોઈએ. તો અંકિત અપ્લાય નથી કરી શકતો, ચિરાગ અપ્લાય નથી કરી શકતો,
કારણ કે એની હાઇટ નથી, વેટ છે વાંધો નહીં. રાહુલની એજ નથી. મંથન જે છે એની એજ ઠીક છે, એની હાઇટ ઠીક છે, પણ વેટ પાછું 48 કિલો છે એટલે એ બી એપ્લાય નથી કરી શકતો. મિલિંદ જે છે એની 16 વર્ષની ઉંમર છે પણ હાઇટ 4.5 જ છે, તો એ ક્યાંથી એપ્લાય કરી શકે? એ નથી કરી શકતો. દેન ઓનલી જન્મેશ કેન અપ્લાય for the football team because his height is 5.6 and 62 kg. But the thing is he is over age. એ 18 વર્ષનો છે, 15 વર્ષનો નથી. તો મારા હિસાબે તો આમાંથી એક કંઈ એપ્લાય નહીં કરી શકે. ઓકે, આપણે એની ચર્ચા કરી. હવે નેક્સ્ટની આપણે ચર્ચા કરીએ તો દેટ ઇઝ સ્ટડી ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન એન્ડ રાઇટ એ પેરાગ્રાફ ઇન અબાઉટ 80 વર્ડ્સ. ફરીથી હવે આને આપણે મેપ ચાર્ટ કહીએ છીએ. પહેલાં જે હતા ટેબલ ફોર્મ હતું, હવે આપણે મેપ ચાર્ટની વાત કરીએ. તો મેપ ચાર્ટમાં અર્થક્વેક વચ્ચે લખેલું છે. અર્થક્વેક એટલે ભૂકંપ, જેને આપણે કહીએ છીએ ધરતીકંપ. ઘડીએ ઘડીએ આપણે ધરતી હલતી હોય ને, આપણે તો હવે ગુજરાતનો તો પનારો પડ્યો છે, ધરતીકંપ થયા જ રાખે છે. આવનાર ધરતીકંપ થાય છે અને ઠંડીના દિવસો બધા ખૂબ જ. હવે એનાથી શું થાય છે એની જો વાત કરીએ તો આપણે 1 by 1 સ્ટાર્ટિંગ ફ્રોમ રાઇટ, મારા રાઇટથી લઈ રહી છું. વન ઓફ ધ નેચરલ કેલામાઇટીઝ. અર્થક્વેક શું છે? એ કે એક કુદરતી આફત છે. પહેલી વાત એને કરી. બીજું, રેસ્ક્યુ વર્ક એન્ડ ઇન્ટરનેશનલ હેલ્પ. રેસ્ક્યુ એટલે બચાવના કાર્યો, અને ઇન્ટરનેશનલ હેલ્પ એટલે જે અર્થક્વેકના વખતે આપણને બહારથી કોઈ મદદ મળતી હોય તો. પછી આ બાજુ આવીએ તો એ લેફ્ટમાં લોસ ઓફ લાઈવ્સ. ધરતીકંપમાં અસંખ્ય લોકો એમાં દટાઈ જાય છે, મરી જાય છે. પછી પ્રોબ્લેમ, અને એનાથી સમસ્યા કેવી ઊભી થાય છે તો ઇલેક્ટ્રિસિટી, કારણ કે તોડફોડ થાય છે ભૂકંપના લીધે, આખા ઘરો ધરાશાયી થઈ જાય તો ઇલેક્ટ્રિસિટી પાવર વહી જાય છે. ફૂડ, કારણ કે જેના ઘર જ બરબાદ થઈ ગયા અને ખાવા પીવાના ફાંસા પડી જાય. હેલ્થ ઇશ્યુઝ થાય છે, કારણ કે ઢગલો થાય ને બધી જગ્યાએ, મલબા એટલે ઘર તૂટી જાય છે તો દટાઈને મરી ગયા તો કેટલી બધી અનહાઇજીન વસ્તુ ક્રિએટ થાય છે. પછી રિકન્સ્ટ્રક્શન, અને ફરીથી એનું નિર્માણ કેમ, અને પછી થાઉઝન્ડ્સ હોમલેસ, અને કેટલા લોકો, હજારો લોકો ઘર વગરના થઈ જાય. હવે એને શું વાત કરી છે તો એ જે મેપ ચાર્ટ છે, તો આપણે એની સ્ટાર્ટિંગ શું કરશું? ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ ધ કોન્સિક્વન્સીસ રેઝ બાય અર્થક્વેક. એવા પરિણામો જે અર્થક્વેક દ્વારા ઊભા થાય છે. હવે ટીચર અમને કોન્સિક્વન્સીસ ન આવડે તો એમાં જ લખવાનું ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ ધ અર્થક્વેક એન્ડ ઇટ્સ રિઝલ્ટ, અને એના પરિણામોની વાત થાય છે. ઓકે, એ પહેલી લીટી થઈ ગઈ. ધ ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ અર્થક્વેક ઇઝ વન ઓફ ધ નેચરલ કેલામાઇટી. આ આપણે પહેલી વાત લઈ લીધી, ત્યાંથી સીધું પરિણામ. ધ ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ અર્થક્વેક ઇઝ વન ઓફ ધ નેચરલ કેલામાઇટીઝ. સેકન્ડ, વેન અર્થક્વેક અકર્સ, જ્યારે થાય છે, નંબર ઓફ લાઈવ્સ વર લોસ્ટ, કેટલી બધી જિંદગી જે છે એ આપણે ગુમાવીએ છીએ. દેન થાઉઝન્ડ ઓફ ધ પીપલ બીકમ હોમલેસ. અર્થક્વેકનું પરિણામ શું આવે છે? થાઉઝન્ડ્સ ઓફ ધ પીપલ બીકમ હોમલેસ, કેટલાય લોકો હોમલેસ બને છે. પછી વેન અર્થક્વેક અકર્સ, ધ ગવર્મેન્ટ પ્રોવાઇડ રેસ્ક્યુ ટીમ્સ. ગવર્મેન્ટ જે છે રેસ્ક્યુ ટીમ્સ આપણને મોકલે છે. ઇવન ઇન્ટરનેશનલ હેલ્પ ફ્રોમ ડિફરન્ટ કન્ટ્રીઝ કમ ટુ અસ. બહારના વિદેશોની ઘણી બધી હેલ્પ આપણને આવે છે. દેન there are more problems which occur or which comes when earthquake occur. જ્યારે અર્થક્વેક થાય છે તો કેટલી બધી બીજી મુસીબતો પણ આપણે જેનો સામનો કરીએ છીએ, લાઈક ઇલેક્ટ્રિસિટી ડેમેજ. when earthquake comes houses were destroyed and electricity gone. so food lessons, ફૂડની અછત થાય છે. people didn't get the food in time because they lost their homes. Their health issue came. Then the reconstruction. How it possible to reconstruct the home for the homeless people? Within days એક મુસીબત થાય છે. અહીંયા આપણે એસી શબ્દ આપણી પાસે 1 2 3 4 5 એ મુદ્દા છે, એના ઉપર આપણે 80 શબ્દો લખવાના થાય છે. આ એક ટેબલ, આ મેપ ચાર્ટ, અને ઉપરનું જે દીકરીઓ મેં તમને ટેબલ બતાવ્યું છે એ મિલ્ટનવાળું ટેબલ, એ હું તમને ડિસ્ક્રિપ્ટિવ રૂપમાં લખીને મોકલી દઈશ.
અને નીચે જે અત્યારે અર્થક્વેકની હું વાત કરી રહી છું, સમજાવી રહી છું, એને પણ ડિસ્ક્રિપ્ટિવ રૂપમાં હું તમને લખીને મોકલી દેવાની છું. ત્રીજું આપણે લઈ લઈએ, દેટ ઇઝ ટ્રી ડાયાગ્રામ. બે ડાયાગ્રામ તમારી સમક્ષ અત્યારે દેખાઈ રહ્યા છે અને એ જે છે ABSC શબ્દ આપણે લખવાના થાય છે. પેલો લખ્યું ટ્રીઝ ગીવ, એક બાજુ લખ્યું ઓક્સિજન, એક બાજુ લખ્યું વુડ. એક પહેલો ટોપિક છે ટ્રીઝ, એના બે પેટા વિભાગ કે એનાથી ઓક્સિજન મળે છે, વુડ મળે છે. પછી આવે છે ઓક્સિજન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર એનિમલ, પ્લાન્ટ એન્ડ હ્યુમન્સ. ટ્રી દ્વારા જે મળતી ઓક્સિજન છે એ કેના માટે ઇમ્પોર્ટન્ટ છે? ફોર ઓલ લિવિંગ બીંગ્સ, ભલે એનિમલ હોય, હ્યુમન હોય કે પ્લાન્ટ્સ હોય. અને બીજું વુડ ઇઝ યુઝ ટુ મેક, અને જ્યારે એની જે વુડ છે, લાકડી છે, એનાથી શું થાય છે? પેપર બને છે, હાઉસીસ બને છે અને ફર્નિચર બને છે. તો ટ્રીઝની ઉપયોગિતાના પેટા વિભાગ એને કર્યા છે. આપણે આરામથી ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ આવા કેટલી વખત તમે એસે પાકા કર્યા હશે. તો એ ઇન્ફોર્મેશનના તમને ટોપિક તો આપેલા છે. ટ્રીઝ આર પ્રોવાઇડિંગ અસ ઓક્સિજન એઝ વેલ એઝ વુડ. ટ્રીઝ આપણને ઓક્સિજન આપે છે, વુડ આપે છે. ઓક્સિજન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર હ્યુમન, પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. ઓલ હ્યુમન બીંગ્સ, ઓલ લિવિંગ બીંગ્સ, બધા માટે જરૂરી છે. બીજી બાજુ વી ગેટ વુડ ફ્રોમ ધ ટ્રીઝ by which we can make paper, houses or furniture. Trees are our best friend as they are taking carbon dioxide from the environment and gives us oxygen in return. Trees gives us wood, trees gives us fruit, so many things. હવે આટલું આપણે એને લખ્યું એટલે આપણા 80 શબ્દો બની જશે. એક પોઈન્ટ તો સિમ્પલ. ધારો કે જે કર્યો તમને એમ કે કેમ ભેગા નહીં, તો એક વસ્તુ લખો, ટ્રી ગીવ ઓક્સિજન ટુ પ્લાન્ટ્સ, ટ્રી ગીવ્સ ઓક્સિજન ટુ હ્યુમન્સ. બસ લખશો તો માર્ક મળશે. સિમ્પલ સેન્ટેન્સ બનાવશો તો બી માર્ક્સ મળશે, પણ લખવું ફરજિયાત રહેશે. આ ઉપરવાળું ટ્રીઝ વાળું હું તમને હમણાં લખીને મોકલી દઈશ. અને એના પછીનું જે છે હોમવર્ક છે, થોડુંક સમજૂતી હું આપું છું, જેમ પહેલાં ઓલા અંકિતવાળા ટેબલની સમજૂતી આપી હતી. સ્ટડી ધ ફોલોઈંગ ટ્રી ડાયાગ્રામ એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. નીચેનો ડાયાગ્રામ જે છે એને 80 વર્ડ્સમાં ડિસ્ક્રાઇબ કરો, વર્ણન કરો. જો અહીંયા ઓઇલ્સ છે, તેલ જે આપણને મળે છે, તો તેલ કેટલા પ્રકારમાં મળે છે? પહેલો ટોપિક આવ્યું તેલ, પછી એની 3 બ્રાન્ચ કાઢી એને, ગ્રાઉન્ડનટ ઓઇલ, વેજીટેબલ ઓઇલ ને મિનરલ ઓઇલ. તેલના 3 પ્રકાર છે. એક ગ્રાઉન્ડનટ ઓઇલ જે ગ્રાઉન્ડનટથી મળે છે, જે ગ્રાઉન્ડમાંથી મળતું હોય. પછી વેજીટેબલ ઓઇલ જે વેજીટેબલમાંથી કે ફ્લાવર્સમાંથી એમાંથી મળતું હોય. અને દેન કમ્સ મિનરલ ઓઇલ જે ખનિજોમાંથી મળતું હોય. હવે ગ્રાઉન્ડનટ ઓઇલ નીચે લખ્યું ગ્રાઉન્ડ, સીધું ગ્રાઉન્ડમાંથી મળે છે અને એને આપણે કેના માટે યુઝ કરીએ છીએ? યુઝ ઇન કુકિંગ. એને આપણે કુકિંગ માટે યુઝ કરીએ. પછી કહે છે વેજીટેબલ ઓઇલ. વેજીટેબલ ઓઇલ જે છે એનાથી આપણે ફ્લાવર્સમાંથી લેતા હોઈએ અને એમાં સોપ, મેડિસન ને સેન્ટ એ વસ્તુ બને છે. અને લાસ્ટમાં એને લખ્યું છે મિનરલ ઓઇલ, ક્રસ્ટ ઓફ અર્થ, અર્થના પેટાળમાંથી મળે છે. તો કેવા હોય છે? પેટ્રોલ, ડીઝલ, એ બધા મિનરલ ઓઇલ છે. એનાથી શું થાય છે? ડ્રાઇવિંગ મશીન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, આપણા બધા મશીન એમાં આવી જાય. હવે એ મશીનમાં ભલે તમારે સ્કૂટી હોય કે મોટી ઇન્ડસ્ટ્રીમાં ચાલતી મશીનો હોય છે, એ ડીઝલ અને પેટ્રોલથી ચાલતી વસ્તુઓ છે. મોટી શિપ્સ છે, મોટા એરોપ્લેન્સ છે, એ બધા ક્યાંથી ચાલે? તો એ મિનરલ ઓઇલથી ચાલે છે. એની આપણે ડિસ્ક્રિપ્શન કરવાની થાય છે. ઓકે દીકરો, આજે મેં તમને 3 એના વિભાગ જે છે આજે મેં લીધા છે. પહેલો ટેબલ ફોર્મ લઈ લીધું, સેકન્ડ મેં તમને મેપ ચાર્ટ વિશે વાત કરી, થર્ડ મેં તમને વાત કરી છે ટ્રી ડાયાગ્રામની. ઓકે, આજનું લેક્ચર હું અહીંયા પૂરું કરું છું. નેક્સ્ટ જે એના ભાગ છે, પાઈ ચાર્ટ છે, બાર ગ્રાફ છે, પિક્ચર્સ છે અને ડિસ્ક્રિપ્શન છે, એ હું મારા નેક્સ્ટ ચેપ્ટરમાં લઈશ. હોપ યુ કેન એન્જોય ધ લેક્ચર. Again, one thing I have to repeat is that stay at home, stay healthy, use mask whenever go outside, have sanitizer in your pocket, sanitize your hand if you are outside. It is better to stay at home. If there is emergency, if you have to go, then take all the measures which were required ટુ પ્રિવેન્ટ યુઅર સેલ્ફ. તમારી જાતને બચાવવા માટે બધા કાળજીના જે પોઈન્ટ્સ, જે વસ્તુ છે એને આપણે ધ્યાનમાં લેવાનું થશે. હોપ યુ એન્જોય ધ લેક્ચર.
આ ત્રણે જે મેં તમને અત્યારે સમજાવ્યા છે એના રિટર્ન ફોર્મ હું તમને એની સાથે મોકલીશ. ઓકે, ગુડ બાય, ટેક કેર.